મિત્રો, અચાનક હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહીમાં કર્યો મોટો બદલાવ। આવનારી કલાકોની અંદર મિત્રો જાણી લો કે કયા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદનું લાગી ગયું રેડ એલર્ટ। બંગાળની ખાડીમાંથી આવેલી મિત્રો ડિપ્રેશન જેવી વરસાદી સિસ્ટમની અસર આજ સમગ્ર ગુજરાતની અંદર તમે જોઈ શકો સેટેલાઇટ પિક્ચરની અંદર કે જેમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠાથી લઈ દક્ષિણી ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં પણ આ સિસ્ટમના વાદળો આવી પહોંચ્યા છે। રાજ્યની અંદર હજુ મિત્રો ઓગસ્ટ મહિનાની અંદર પૂરની સ્થિતિમાંથી અમુક વિસ્તારો બેઠા નથી થયા ત્યાં તો બંગાળની ખાડીમાંથી નવી એક વરસાદી સિસ્ટમ ડિપ્રેશનના ફોર્મમાં કરવા લાગી છે અસર। અને આજ વહેલી સવારથી જ મિત્રો દક્ષિણી ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય ને ઉત્તરી ગુજરાત સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વાદળછાયા વાતાવરણથી હળવા વરસાદની થઈ ગઈ છે શરૂઆત। જેમાં મિત્રો આપને જણાવીએ તો અત્યાર સુધીની અંદર આજે ડાંગના વધઈની અંદર 6.5 ઇંચ સુધીનો અત્યંત કહી શકાય કે અતિ ભારે વરસાદ ધોધમાર। તો બીજી તરફ 4 કલાકની અંદર તાપીના અમુક વિસ્તારોની અંદર 5 થી 6 ઇંચ સુધીના વરસાદો ખાબક્યા। નવસારીમાં વાંસદાની અંદર પણ 5.5 ઇંચ સુધીનો વરસાદ તો તમે અત્યારના સેટેલાઇટ પિક્ચરની અંદર પણ જોઈ શકો। અત્યારે સુરત લાગુના વિસ્તારોની અંદર મિત્રો ગાજવીજ સાથેના વરસાદની શરૂઆત થઈ છે અને હજુ પણ આવનારી કલાકો માટે મિત્રો જાણી લો કે રાજ્યના કયા જિલ્લાઓની અંદર હવામાન વિભાગે આપી દીધું રેડ એલર્ટ। તો એટલું જ નહીં, દક્ષિણી ગુજરાતના ભાગોમાં તો પૂરની સ્થિતિ પણ સર્જાઈ ચૂકી છે અને આજે પડેલા ભારે વરસાદના કારણે મિત્રો પૂર્ણા નદી હોય, કાવેરી નદી હોય કે અંબિકા નદી જેની અંદર મિત્રો પૂરની સ્થિતિ ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોની અંદર જેમાં નવસારીની અંદર તો વહીવટી તંત્ર તરફથી એલર્ટ આપી દેવામાં આવ્યું છે। કારણ કે મિત્રો આજે સોમવતી અમાસ થઈ છે અને દરિયાની અંદર કરંટ સાથે સાથે જ ભરતીને લઈને નદીના પાણી ધીમે ઓસરે તેવી શક્યતાને પગલે નવસારીના અંબિકા નદીના કાંઠાના નીચાણવાળા વિસ્તારોવાળા લોકોને એલર્ટ આપી દેવામાં આવ્યા। આમ દક્ષિણી ગુજરાતની અંદર તો મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમના કારણે અત્યારે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અને હવે પછી જાણીશું આપણે મિત્રો તો આજ મોડી સાંજ અને હજુ રાત્રિથી લઈ આવતીકાલ સવારથી રાજ્યના આવનારા દિવસોમાં કયા ભાગોની અંદર હજુ આ સિસ્ટમ મિત્રો દૂર છે, આવતીકાલે ખૂબ જ નજદીક આવી જશે ને જેના કારણે રાજ્યના અમુક ભાગોમાં અતિ ભારે વરસાદના જોવા મળી રહ્યા છે એંધાણ। તો મિત્રો આજે તમે ખાસ કરીને સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન જો બહાર નીકળવાનું નક્કી કરતા હોય તો આ વિડીયોને અંત સુધી જાણી લો ને રાજ્યના કયા ભાગોની અંદર હવે પછીની કલાકોમાં કડાકા અને ભડાકા સાથેનો જોવા મળશે મિત્રો ભારે વરસાદ, વીજળી પડવાની પણ સંભાવના હોય ને ગાજવીજનું પ્રમાણ વધે તો મિત્રો જોઈ શકો છો કે આજે હવે પછીની કલાકોની અંદર ગુજરાત રાજ્યની અંદર તમામ વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણથી શરૂ થશે વરસાદની સવારી। એ જાણીએ પહેલાં તો મિત્રો તમે અમારી આ આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો આપને જણાવી દઈએ તો રાજ્યની અંદર તમે જોઈ શકો છો કે બંગાળના ઉપસાગરમાંથી આવેલી વરસાદી સિસ્ટમ મિત્રો ઓડિશાના દરિયાકાંઠે રચાઈ હતી ને જે ડિપ્રેશનના ફોર્મની અંદર અત્યારે તમે જોઈ શકો છો મહારાષ્ટ્રના વિદર્ભ લાગુથી તેલંગાણાના પંથકો ઉપર આ સિસ્ટમનું અત્યારે આંખ કેન્દ્ર જોવા મળી રહ્યું છે અને જેના કારણે મિત્રો તેલંગાણા અને આંધ્રપ્રદેશની અંદર મિત્રો છેલ્લા દિવસોની અંદર જે ઓગસ્ટ મહિનાની અંદર ગુજરાતમાં જે વરસાદ ભારેથી અતિ ભારે ખાબક્યોને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું એ જ પ્રમાણે અત્યારે બંગાળના ઉપસાગરના ડિપ્રેશનની અસર તેલંગાણા અને આંધ્રપ્રદેશના અમુક વિસ્તારોની અંદર અતિવૃષ્ટિ જેવો મિત્રો ભારે વરસાદ પૂરની સ્થિતિને લઈ ત્યાં 20 જેટલા લોકોના મોત થયાના સમાચાર તો બીજી તરફ હજુ પણ કેટલાય ભાગોમાં ખાબકી રહ્યો છે અત્યંત ભારે વરસાદ। પછીની કલાકોની અંદર મિત્રો તમે અહીં જોઈ શકો છો કે આ સિસ્ટમનો ટ્રેક મહારાષ્ટ્રના વિદર્ભ અને તેલંગાણા લાગુના વિસ્તારો ઉપર અત્યારે તેમનું આ સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે। ગત 24 કલાકની અંદર જેનો ટ્રેક તમે જોઈ શકો છો ખાસ કરીને બંગાળના ઉપસાગરના આ વિસ્તારો પરથી એ સક્રિય બની અને આંધ્રપ્રદેશના વિસ્તારોમાં એન્ટ્રી મારી ત્યારબાદ ઓડિશાના વિસ્તારો અને છત્તીસગઢના દક્ષિણીય વિસ્તારો પરથી આગળ વધી અત્યારે હવે મહારાષ્ટ્રના વિસ્તારો આગળ વધી અને મિત્રો મધ્યપ્રદેશ અને ગુજરાતના વિસ્તારો નજદીક આવી જશે અને જેને લઈ તમે જોઈ શકો છો મિત્રો આઈએમડી એટલે કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ ભારતીય હવામાન વિભાગ તરફથી ટ્વિટરના માધ્યમથી એલર્ટ આપવામાં આવ્યું જેમાં અત્યંત હેવી રેન
ની સંભાવના ગુજરાત અને મધ્યપ્રદેશની અંદર કરવામાં આવી છે। અત્યારનું સેટેલાઇટ પિક્ચર જેમાં તમે જોઈ શકો ભારતીય હવામાન વિભાગ તરફથી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વિસ્તારો સુધી તો બીજી તરફ ગુજરાત સુધી આ સિસ્ટમના વાદળો આવી રહ્યા છે અને અહીં જોવા મળી રહ્યું છે ડિપ્રેશન। તો બીજી તરફ મિત્રો અરબી સમુદ્રની અંદર જે આસના નામનું વાવાઝોડું હતું એ પણ તમે જોઈ શકો તો કચ્છના ખૂબ જ અંદરના દરિયાથી લઈ ઓમાનના દરિયા સુધી આ સિસ્ટમ આગળ વધીને અત્યારે વાવાઝોડામાંથી મિત્રો ડિપ્રેશનના ફોર્મની અંદર નબળી પડી ગઈ છે। આસના નામનું વાવાઝોડું અત્યારે હવે વેરવિખેર થવાના આરે છે ને જેમાં ડિપ્રેશનમાંથી આવનારી કલાકોમાં વેલ માર્ક લો પ્રેશરમાંથી મિત્રો આવનારી 36 કલાકની અંદર આ વાવાઝોડું સંપૂર્ણ રીતે વેરવિખેર થઈ જશે। તો મિત્રો જેમાં હવે પછી ગુજરાતની અંદર આ વાવાઝોડાની કોઈ અસર નથી, પરંતુ બંગાળના ઉપસાગરમાંથી આવી રહેલી આ ડિપ્રેશન જેવી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતના અમુક ભાગોની અંદર મિત્રો 40 થી લઈ 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો ફૂંકાવાની પણ આગાહી। અને મિત્રો તમે જોઈ શકો છો માછીમારો માટેનો વોર્નિંગ ગ્રાફ અહીં બતાવવામાં આવી રહ્યો છે, જેમાં 2 સપ્ટેમ્બર 3 સપ્ટેમ્બર 4થી 5મી થી લઈ 6 તારીખ સુધીના જે ગ્રાફ બતાવવામાં આવ્યા છે, જેમાં તમે જોઈ શકો આવતીકાલ 3 સપ્ટેમ્બરના દિવસે ગુજરાતના સૌરાષ્ટ્રના અને દક્ષિણી ગુજરાતના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર જેમાં જોઈ શકો છો જે ગ્રે કલર બતાવવામાં આવ્યો છે તે વિસ્તારોની અંદર 35 થી લઈ 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનોની ઝડપ જોવા મળી શકે ને અમુક તે વિસ્તારોમાં 55 કિલોમીટર પ્રતિ કલાકના જોટાના પવનો પણ ફૂંકાઈ શકે ને જેને જોતા માછીમારોને આવતીકાલ માટે દરિયો ન ખેડવાની સૂચના હવામાન વિભાગે જાહેર કરી છે। તો બીજી તરફ તમે જોઈ શકો 4થી નહીં પરંતુ 5મી તારીખના દિવસે વધુ આ સિસ્ટમ ગુજરાતની નજીક આવે અને જેના કારણે અરબી સમુદ્રના સૌરાષ્ટ્રના કાંઠાના પંથકો અને દક્ષિણી ગુજરાતના કાંઠાના વિસ્તારોની અંદર પણ મિત્રો 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના દરિયામાં પવનો ફૂંકાઈ શકે। કાંઠાના વિસ્તારોમાં ક્યારેક જોટાના પવનો 50 કિલોમીટરની ઝડપે પણ ફૂંકાવાની સંભાવના। આમ મિત્રો બંગાળના ઉપસાગરમાંથી એક મિની ચક્રવાત જેવી સિસ્ટમ જ આવી રહી છે ને જેના કારણે હવે પછી જાણી લો કે ગુજરાતના કયા ભાગોમાં આવનારી કલાકો માટે હવામાન વિભાગે રેડ, ઓરેન્જ અને યેલો એલર્ટના આપી દેવામાં આવ્યા મોટા સિગ્નલો। તો જેની અંદર મિત્રો અત્યારે સાંજ દરમિયાન જે લેટેસ્ટ ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતનો એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો, જેમાં મિત્રો આવનારી કલાકો માટે રાજ્યના 3 દક્ષિણી ગુજરાતના જિલ્લા કે જેમાં સુરત, આ સાથે નર્મદા અને છોટાઉદેપુર આ 3 જિલ્લાની અંદર મિત્રો આવનારી કલાકો માટે હવામાન વિભાગે રેડ એલર્ટ એટલે કે અત્યંત ભારે વરસાદનું સિગ્નલ આપી દીધું। હવામાન વિભાગની અત્યારની તાજેતરની અપડેટ ચિંતાજનક છે ને 3 જિલ્લામાં રેડ એલર્ટ જેમાં છોટાઉદેપુર, નર્મદા અને સુરત। તો બીજી તરફ મિત્રો નવસારી હોય, વલસાડ હોય, ડાંગ, તાપી, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, બનાસકાંઠા જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટનું સિગ્નલ આપવામાં આવ્યું। ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા સહિત મિત્રો જોઈ શકો તો પંચમહાલ, દાહોદ, મહીસાગર સહિત નવસારી, વલસાડ અને ડાંગ, તાપીના વિસ્તારોમાં આવનારી કલાકોમાં મિત્રો અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા છે। તો બીજી તરફ મિત્રો તમે જોઈ શકો તો સૌરાષ્ટ્રના પણ અમરેલી અને ભાવનગર, આ સાથે જ અમદાવાદ, આણંદ, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, આમ મિત્રો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, અમદાવાદ, આણંદ, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા આટલા વિસ્તારોમાં હજુ આવનારી કલાકો માટે ગુજરાત હવામાન વિભાગે મિત્રો ભારે વરસાદનું યેલો એલર્ટ જાહેર કરી દીધું છે। અને મિત્રો હવે પછી તમે અહીં જોઈ શકો તો ગ્લોબલ ફોરકાસ્ટ મોડલના આધારે આ ડિપ્રેશન જેવી મજબૂત વરસાદી સિસ્ટમ આવનારી કલાકોની અંદર વેલ માર્ક લો પ્રેશરની અંદર પરિવર્તિત થઈ જશે અને ધીમે ધીમે મિત્રો મોડી સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના કેટલાય વિસ્તારોની અંદર આ સિસ્ટમના ભારેથી અતિ ભારે વરસાદ આપે તેવા વાદળો ગુજરાત ઉપર આવશે અને જેને જોતા મિત્રો આજ મોડી સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન તમે અહીં જોઈ શકો છો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો ઉપર આ વેલ માર્ક લો પ્રેશર સક્રિય જોવા મળશે। અત્યારે ખાસ કરીને આ સિસ્ટમના વાદળોનું ઝુંડ મહારાષ્ટ્રના વિસ્તારો ઉપર વધારે જોવા મળી રહ્યું છે। તો ગુજરાતની અંદર પણ સેટેલાઇટ પિક્ચરની અંદર તમે નજર કરી શકો છો, જેમાં મહારાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારોથી લઈ અત્યારે વિદર્ભ, મધ્યપ્રદેશ સહિતના પંથકોમાં તીવ્ર વીજળીના કડાકા સાથેના ખાબકી રહ્યા છે વરસાદો।
અત્યારે સૌરાષ્ટ્રના અને કચ્છના ઘણા વિસ્તારોની અંદર મિત્રો વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. તો કચ્છના જોઈ શકો છો કે ખાસ કરી ઉત્તર ગુજરાતના રાપર આજુબાજુના વિસ્તારોમાં અમુક વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ શરૂ થઈ છે. તો સુરત લાગુના વિસ્તારોથી ભરૂચ સુધીના પંથકોની અંદર પણ વરસાદ ગાજવીજ સાથે શરૂ થયો. તો ઉત્તર ગુજરાતની અંદર પાલનપુર, સાબરકાંઠા, હિંમતનગર, આ સાથે જ સાબરકાંઠાના સરહદી રાજસ્થાનના અરવલ્લીના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથેનો શરૂ થયો છે વરસાદ. અને મિત્રો હજુ પણ આ સિસ્ટમ ખાસ કરીને ગુજરાતની નજીક આવે અને જેને જોતા ખાસ કરી હવે તમે જોઈ શકો તો ભારતીય મોસમ વિભાગે રાજ્યના કયા વિસ્તારોમાં આપી દીધું છે રેડ એલર્ટ. તો તમે મિત્રો ભારતીય હવામાન વિભાગ તરફથી જે સાંજ દરમિયાન લેટેસ્ટ ભારતના તમામ રાજ્યનો એલર્ટને લઈને મેપ દર્શાવવામાં આવ્યો છે, જે જોઈ શકો છો. જેની અંદર મિત્રો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમના કારણે મહારાષ્ટ્ર અને ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લામાં લાગી ગયું રેડ એલર્ટ. અત્યારે લેટેસ્ટ આગાહી મિત્રો આ કરવામાં આવી, જેમાં દક્ષિણી ગુજરાતના અમુક ભાગોમાં આવનારી કલાકોની અંદર અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી. રેડ એલર્ટ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠાથી લઈને મિત્રો મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદથી સુરત, વલસાડ સુધીના પંથકોની અંદર આઈએમડી તરફથી રેડ એલર્ટનું સિગ્નલ આપી દેવામાં આવ્યું. તો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વિસ્તારોની અંદર પણ, જેમાં મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ અને મધ્યપ્રદેશની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ લાગી ગયું છે. તો મિત્રો આ રીતે આ ડિપ્રેશનમાંથી વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થનારી વરસાદી સિસ્ટમની અસર હવે પછીની કલાકોમાં આ સર્કલના વિસ્તારોમાં જોવા મળશે, જેમાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત, જેમાં આવતીકાલ 3 સપ્ટેમ્બરનો પણ તમે મેપ જોઈ શકો, જેમાં ગુજરાતના ઉત્તર, મધ્ય અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં મિત્રો રેડ એલર્ટ અત્યંત ભારે વરસાદનું આપવામાં આવ્યું. તો સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર પણ આવતીકાલે મિત્રો ભારે વરસાદની શરૂઆત ઘણા છૂટાછવાયા પંથકોમાં થઈ જાય ને જેમાં અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટો અત્યારથી જ ભારતીય હવામાન વિભાગે જાહેર કરી દીધા છે. તો મિત્રો 4 સપ્ટેમ્બરનો પણ તમે મેપ જોઈ શકો, જેમાં 4 તારીખે આ સિસ્ટમ ગુજરાતની ખૂબ જ નજીક આવી જાય, પરંતુ એ સિસ્ટમ લો પ્રેશરની અંદર સક્રિય હશે. લો પ્રેશરની અસરના કારણે ગુજરાતના તમામ ભાગોની અંદર 4 તારીખના દિવસે મિત્રો ઓરેન્જ એલર્ટનું સિગ્નલ આઈએમડી તરફથી આપવામાં આવ્યું. તો 5 તારીખના દિવસે આ લો પ્રેશર અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમમાં, જેમાં મિત્રો સંભવિત આ સિસ્ટમનો ટ્રેક તમને દોરી બતાવું તો આ રીતે સિસ્ટમ આવી મહારાષ્ટ્રમાંથી એન્ટ્રી થઈ અને ગુજરાતના પૂર્વ ગુજરાત, દક્ષિણી ગુજરાતના ભાગો પરથી આ રીતે કર્વ લઈ અને ફરી મધ્ય ગુજરાત, મધ્ય પૂર્વના મધ્યપ્રદેશ લાગુના વિસ્તારોમાં ફંટાય તેવી શક્યતા જોવા મળી રહી છે. ને મિત્રો જોઈ શકો છો 5 તારીખના દિવસે સમગ્ર ગુજરાતની અંદર ભારે વરસાદનું એલર્ટ. તો 6 તારીખે માત્ર દક્ષિણ, મધ્ય અને ઉત્તરી ગુજરાતના ભાગોમાં યલો એલર્ટની ચેતવણી મિત્રો અત્યારે ભારતીય મોસમ વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવેલી છે. અને મિત્રો હવે પછી આપણે થોડું વિસ્તાર વાઇઝ જોઈ લઈએ તો રાજ્યના કયા વિસ્તારોની અંદર આવનારી મોડી સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન જોવા મળશે વરસાદ. તમે જોઈ શકો છો કે આવનારી કલાકોમાં દક્ષિણી ગુજરાતના અમુક વિસ્તારોની અંદર મિત્રો કડાકા ભડાકા સાથેના ભારે વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે, જેમાં સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, આ સાથે જ કોઈ જોઈ શકો નર્મદા જિલ્લાના વિસ્તારો હોય કે જે પંથકોની અંદર આવનારી કલાકોમાં 5 ઇંચ કરતાં પણ વધારેના વરસાદો અમુક વિસ્તારોમાં ખાબકી શકે છે. આ સાથે જ મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આવનારી કલાકોમાં વરસાદની ગતિવિધિ શરૂ થઈને જેમાં ભારે વરસાદ, જેમાં 3 ઇંચ કરતાં પણ વધારેના વરસાદો ખાબકી શકે, જેમાં વડોદરા, આણંદ, ખેડા, આ સાથે જ મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા સુધીના વિસ્તારોમાં ભારે વરસાદ ગાજવીજ સાથેનો આવનારી કલાકોમાં શરૂ થાય. ઉત્તરી ગુજરાતની અંદર તો અત્યારથી જ વરસાદની ગતિવિધિની અંદર જોવા મળી રહ્યો છે વધારોને, જેમાં તમે જોઈ શકો હજુ પણ આવનારી કલાકોમાં બનાસકાંઠાના, સાબરકાંઠા લાગુના વિસ્તારો હોય, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, આ પંથકોની અંદર આવનારી કલાકોમાં હજુ પણ મિત્રો ગાજવીજ સાથે અમુક વિસ્તારોમાં ખાબકી શકે છે ભારે વરસાદ. તો સૌરાષ્ટ્રની અંદર મિત્રો આજ મોડી સાંજ તો રાત્રિથી ખાસ કરીને પૂર્વ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલીના વિસ્તારો હોય, આ સાથે જ ઉત્તરીય સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમદાવાદ લાગુના વિસ્તારો, બોટાદ, મોરબી, આ વિસ્તારોની અંદર મિત્રો આજ રાત્રિથી અમુક વિસ્તારોમાં વાતાવરણમાં પલટાની સાથે વરસાદની ગતિવિધિ શરૂ થાય.
ખાસ કરીને આવતીકાલે સૌરાષ્ટ્રની અંદર અને કચ્છના ભાગોની અંદર વરસાદની ગતિવિધિ વધે તેવી સંભાવના છે, ને જેમાં જોઈ શકો છો કે 3 તારીખે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લો, અમરેલી જિલ્લો, બોટાદ જિલ્લો, સુરેન્દ્રનગર અને મોરબીથી લઈ કચ્છના મોરબી અને ઉત્તરી ગુજરાત લાગુના વિસ્તારો, આ પંથકોની અંદર મિત્રો આવતીકાલે કડાકા ભડાકા સાથેના ભારે વરસાદો ખાબકી શકે, જેમાં ભાવનગરના ખાસ કરીને તમે જોઈ શકો તો બોટાદ આજુબાજુના વિસ્તારો હોય એ પંથકો અને સુરેન્દ્રનગર સહિત રાજકોટના વિસ્તારોની અંદર પણ જોવા મળી શકે છે ભારે વરસાદ. આમ મિત્રો રાજ્યની અંદર આ સિસ્ટમ કે જે આવતીકાલે લો પ્રેશર સુધીની કેટેગરી સુધી જોવા મળી શકે ને જેના કારણે ગુજરાતના સૌરાષ્ટ્ર સહિત કચ્છના ભાગોની અંદર વરસાદ જોવા મળે તેવી પૂરી શક્યતા જોવા મળી રહી છે, જેમાં આજ રાત્રિ દરમિયાન મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર જેમાં વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, તાપી, ડાંગ, નર્મદા અને મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, ખેડા, નડિયાદ, પંચમહાલ, છોટાઉદેપુરથી લઈ સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરના પંથકોમાં જોવા મળી શકે છે વરસાદ. આ સાથે જ મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકાએ પણ અતિ ભારે વરસાદની આગાહી કરવી છે. એમણે 4 તારીખથી લઈ અને 6 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતની અંદર મેઘો ગમરોળશે, જેમાં કેટલાક ભાગોની અંદર મિત્રો 10 સપ્ટેમ્બર સુધી બંગાળના ઉપસાગરની વરસાદી સિસ્ટમના કારણે ભારે વરસાદો ખબકી શકે. તો આવનારા દિવસોની અંદર મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સાથે જ 23 સપ્ટેમ્બર પછી પણ ભારે વરસાદી ઝાપટા અને મિત્રો ગણેશ ચતુર્થીની અંદર ભાદરવી પૂનમ સુધી અંબાજીના ડુંગરાળ વિસ્તારોમાં ઝાપટા સુધીની વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે.